48 પર આવેલી VR1 બિલ્ડિંગમાં ભીષણ આગ. પાર્કિંગથી શરૂ થયેલી જ્વાળાઓ 8મા માળ સુધી પહોંચતા રહીશોમાં ભારે નાસભાગ મચી. વડોદરા શહેરના નેશનલ હાઈવે 48 પર L&T કંપનીની બરાબર સામે આવેલી VR1 નામની બહુમાળી ઇમારતમાં એક ભીષણ આગ ફાટી નીકળવાની ગંભીર ઘટના સમાવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાર્કિંગ વિસ્તારમાંથી શરૂ થયેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તેની જ્વાળાઓ ઇમારતના 8મા માળ સુધી પહોંચી ગઈ છે. આ ભયાવહ દુર્ઘટનામાં પાર્કિંગમાં રહેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે સદનસીબે લોકોની સમય સૂચકતાને પગલે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત વિગત અનુસાર આગ લાગવાનું પ્રાથમિક કારણ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં સર્જાયેલો શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. મીટર બોર્ડમાંથી ઉઠેલા તણખાઓએ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને પોતાની લપેટમાં લેતા ટાયર અને ઓઇલના કારણે આગ વધુ પ્રચંડ બની હતી. બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિક વાયરિંગ મારફતે ધુમાડાના ગોટે ગોટ અને જ્વાળાઓ ઉપરના માળ સુધી પ્રસરતા ફ્લેટના રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા માટે નાગરિકો જીવના જોખમે તાત્કાલિક સીડીઓ મારફતે નીચે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. ફાયર વિભાગના સમયસર હસ્તક્ષેપને પગલે આગ અન્ય બ્લોક્સમાં ફેલાતી અટકી હતી, જેનાથી એક બહુ મોટી હોનારત ટળી શકી છે. હાલમાં સંબંધિત તંત્ર દ્વારા બિલ્ડિંગના બાહ્ય વિસ્તારને થયેલા નુકસાનનો તાગ મેળવવાની સાથે આગ લાગવાના સચોટ કારણો અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આશરે 4:15 વાગે હમણાં કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ, ERC ફાયર સ્ટેશનનો સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશનનો સ્ટાફ, ત્રણેય ફાયર સ્ટેશનનો સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ હતી. બીજું કોઈ જાનહાનિ નુકસાન નથી.